માત્ર થોડી સામાન્ય ભૂલોને કારણે ઘણા લોકોના ગોળના પુડલા બગડી જાય છે. આજે હું બતાવીશ સાચી રીત, જેથી દરેક પુડલો બનશે એકદમ જાળીદાર, સરખો, શેકાયેલો અને મોઢામાં ઓગળી જાય એવો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે હવે તૈયારી કરી લેશું. ગોળ, પાણી, લોટ. મેં અહીંયા લોટ લીધો છે, ઘઉંનો લોટ. 1 કપ જેવો ઘઉંનો લોટ લીધો છે. એની સામે ગોળ અને પાણી બધું સરખું માપ રાખવાનું છે. મેં અહીંયા ગોળ થોડો ઓછો લીધો છે, ગળ્યું વધારે કોઈ જમે નહીં, એટલા માટે તમે સરખું માપ રાખી શકો છો. જેટલો લોટ હોય એટલો ગોળ અને જેટલો ગોળ છે એટલું પાણી. હવે આપણે એક વાસણમાં ગોળ લેવાનો છે. ગોળને ઓગાળી દેશું આપણે. જેટલો ગોળ લીધો છે એટલું પાણી થોડું લઈ લેશું આપણે, અને ગોળ ડૂબે એટલું જ પાણી, વધારે નથી લેવાનું. ગોળ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. અને ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ કરશું, વધારે પાણી ઉકાળવાનું નથી. જો આપણે વધારે પાણી ઉકાળશું તો આપણું જે પુડલા છે એ એકદમ ચવળ બની જશે. એટલે આપણે પાણી ગરમ થાય અને ગોળ ઓગળે, સાવ ઓગળી જાય એટલે આપણે લઈ લેશું. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ગોળને ઓગાળી લેશું. હવે પાણી ઠંડુ થવા રાખી દેશું. અને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લોટ લઈ લેશું. ઘઉંનો લોટ આપણે લઈ લેશું. આપણું ગોળનું પાણી બી ઠંડુ થઈ ગયું છે, અને હવે ગળણીના મદદથી આપણે ગોળનું પાણી ગાળીને લેશું અને આપણે બેટર મિક્સ કરતા જવાનું છે. ધીરે ધીરે પાણી એડ કરશું. જો એકસાથે પાણી એડ કરી દેશું તો આપણું બેટર વધારે ઢીલું થઈ જશે. તો આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા જશું. હજી એવું લાગે છે પાણી ઓછું છે, તો પાણી આપણે જેટલું બાઉલમાં છે એ બધું પાણી એડ કરી દઈશું. અને એકદમ પરફેક્ટ આપણે લમ્સ ન રહે એવી રીતે આપણે મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં. અને જો બેટર બનાવ્યા પછી બી તમને એવું લાગે કે બેટર બહુ જાડું છે, પાણી થોડું એડ કરવું છે, તો તમે થોડું પાણી એડ કરી શકો છો. ધીરે ધીરે એડ કરતા જાઓ. અને જો આપણને ગોળ ઓછો પડે તો તમે 1 ચમચી ખાંડનો પાવડર તમે એડ કરી શકો છો. હવે આને એકદમ હલાવવાનું છે. કન્ટિન્યુઅસલી 2 મિનિટ માટે આપણે હલાવીને સરસ બેટર રેડી કરી લેશું. જો લમ્સ દેખાય છે તો હજી બી આપણે ચલાવીને સરખું એક રસ જેવું થાય એવી રીતે આપણે કરી લેશું. પહેલી ટિપ્સ એ છે કે ગોળનું પાણી આપણે ગરમ કરવાનું, ગોળ ઓગળે એ રીતે ગરમ કરવાનું, વધારે ગરમ નથી કરવાનું. બીજી ટિપ્સ એ છે કે આ બેટર બનાવ્યા પછી 10 મિનિટ માટે રેસ્ટ કરવું પડશે. બેટર જેટલું આપણે રેસ્ટ કરશું એટલું જ આપણું સરસ મજાના પુડલા તૈયાર થાય છે. જો તમે હવે જોઈ શકો છો આપણું બેટર એકદમ સેટ થઈ ગયું છે અને લમ્સ બી નથી. પુડલા બનાવવા માટે મેં અહીંયા લોખંડનો તવો લીધો છે, જે આપણે લોઢી કહીએ, લોખંડની લોઢી એ લીધી છે. આપણે ગમે તે પુડલા બનાવીએ, તીખા પુડલા, ગળ્યા પુડલા, બાજરાના ચરમિયા બનાવીએ, તો બધા પુડલા આપણે આ તવા ઉપર બનાવશું તો એકદમ સરસ પરફેક્ટ બને છે. જેટલું તમે આ તવા ઉપર તમને ટેસ્ટ આવશે ને એવું તમને નોનસ્ટિકના તવા ઉપર ટેસ્ટ નહીં આવે. અને હવે તવો આપણે એકદમ ગરમ કરશું, અને ગરમ થાય પછી 1 ચમચી જેવું આપણે તેલ પોર કરવાનું છે, તેલ લગાવવાનું છે. અને પછી આપણે બેટર ધીરે ધીરે પોર કરીને ફેલાવવાનું છે. આવી રીતે ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે કરશું આપણે, એટલે સરસ મજાનો તમારો પુડલો બને છે. જુઓ કેવું સરસ તમારો પુડલો તૈયાર થશે અને એકદમ જાળીદાર થાય છે. ધીરે ધીરે સાઈડની કિનારી આપણે પહેલાં ઓપન કરશું. ધીરે ધીરે, એક સાથે ઉતાવળ નહીં કરીએ. જ્યારે પુડલો આપણે ઉથલાવવાનો હોય, ફેરવવાનો હોય બીજી બાજુ, ત્યારે ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો કરી દેશું. અને હવે થોડું તેલ ઉપર લગાવીને આપણે પુડલાને છે પલટાવી દેશું. જેટલું બોલવામાં ઇઝી છે ને પુડલો કરવો, એમાં શું, પુડલો તો જલ્દી થઈ જાય, પણ ના, આ સાચી કળા છે. આ તવા ઉપર પુડલો ઘણા લોકો નથી કરી શકતા. પહેલાં બીજા 2 પુડલા એ લોકોને બગડે છે, પછી થાય ન થાય, બેટર સરખું હોય, જાડું હોય, પાતળું હોય, એમાં બહુ ધ્યાન રાખવું પડે છે. જેવું બેટર મેં રાખ્યું છે, થિકનેસ જે બેટરની હોવી જોઈએ એવી જ બેટરની થિકનેસ રાખશો તો તમારો પેડલો પુડલો જ આવો સરસ બનશે. આ મારો પેડલો પુડલો છે, જો તમે જોઈ શકો છો કેટલો સરસ, બંને બાજુ એવો સરસ શેકાઈ ગયો છે અને જાળીદાર બન્યો છે. જુઓ તમે જોઈ શકો છો. જો એક બીજી ટિપ્સ જણાવો. આપણે ગોળનું પાણી, ગોળ ઓગાળ્યો છે ગરમ પાણીમાં, તો જો તમારી પાસે ટાઈમ હોય ને પુડલા બનાવવા માટે, તો 1-2 કલાક પહેલાં ગોળને પાણીમાં પલાળી દેજો, ગરમ ન કરતા. અને ગોળમાં, પાણીમાં જ ગોળ ઓગળી જશે, તો એ પાણી તમે બેટરમાં, લોટમાં તમે ગાળીને લઈ શકો છો. તો બેટર બહુ સરસ બનશે તમારું. અને ક્યારે બી તવા ઉપર ચોટી નહીં જાય,
તવા ઉપર સરસ મજાનું જાળીદાર આવા પુડલા બને છે. તો તમે એ બી એવી રીતે બી કરી શકો છો. તો હવે આપણે બીજો પુડલો બી તૈયાર થઈ ગયો છે અને તવા ઉપર પાછું આપણે તેલ લગાવીને આવી રીતે મેં બધા પુડલા બનાવી લીધા છે. અને અત્યારે જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તો મારા વિડીયોને જો ગમ્યો હોય તો લાઈક ને કમેન્ટ જરૂર કરી દેજો અને તમારા ફેમિલી મેમ્બર્સને શેર બી કરજો. અને આપણા ગુજરાતીઓ લોકોની તો આ ઘરે ઘરે બનતી વાનગી છે, રેસીપી છે. તો આ રેસીપી તમને કેવી લાગી તો મને જરૂર જણાવજો કમેન્ટમાં. અને આ વિડીયો તમે લોકો ક્યાંથી જુઓ છો મને એ બી કમેન્ટમાં મને જરૂર જણાવજો કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું સ્ટેટ, તમારું સિટી ક્યાંથી જુઓ છો, બધું મને કમેન્ટમાં જણાવજો. આવી જ ગુજરાતી રેસીપી જોવા માટે આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.